નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારે વરસાદના કારણે છલકાતા નદી નાળાના પાણી પુલ પર ફરી વળ્યા હોવા છતાં કેટલાક વાહન ચાલકો જીવના જોખમે ખોટું સાહસ કરીને ત્યાંથી પસાર થતા હોય છે અને અકસ્માતનો ભોગ બનતા હોય છે। આવા વિવિધ કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે। આવું જ કંઈક બન્યું છે મહારાષ્ટ્રના મરાઠવાડામાં, જ્યાં પુલ પર ફરી વળેલ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થતું દૂધના કેન ભરેલ ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું। આ ઘટનામાં એક વ્યક્તિનો બચાવ થયો છે, જ્યારે અન્ય એકની હજુ સુધી કંઈ સંભાળ નથી તેવી ખબરો સામે આવી રહી છે। इकडे ಬರ್ತಾರೆ ನೋಡ್ರಿ सरपंच नंबर ಯಾರ ಕಡೆ ರೀ ಯಪ್ಪ ಸೋತ್ ಬರುತ್ತೋ ಯಪ್ಪ ಸೋತ್ ಬರುತ್ತ್ರಿ ಯಾರ ಇದು ಮಾಡ್ರಿ ಅವ್ರಿಗೆ ಬಂದ್ರೆ તમને જણાવી દે કે ભારે વરસાદના પગલે મહારાષ્ટ્રના મરાઠવાડા પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે ભીવરગી ગામથી નીકળેલ દૂધના કેન ભરેલ ટ્રેક્ટર ચાલકે ખોટો સાહસ કરીને રસ્તામાં આવતી નદીના પુલ પર પૂરના કારણે ફરી વળેલ ધસમસતા પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે ટ્રેક્ટર પસાર કર્યું હતું, પરંતુ આ ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહના કારણે અધવચ્ચે જ બેલેન્સ ગુમાવે છે અને જોતજોતામાં નદીમાં ખાબકે છે। અહેવાલો મુજબ ટ્રેક્ટર ચાલકને નદીના કાંઠા પર રહેલ સ્થાનિકોએ ખોટું સાહસ ન કરવા જણાવ્યું હતું। તેમ છતાં પણ તેને ગામ લોકોની વાત ન માની તે ટ્રેક્ટરને આગળ જવા દીધું અને એ અકસ્માતનો ભોગ બન્યો। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।